સર્વેને નમસ્કાર. સ્વાધ્યાય 13.3 અને દાખલો નંબર 7, જેમાં 30 વિદ્યાર્થીઓના વજન આપેલા છે. અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા છે 30 અને એનો આપણે મધ્યસ્થ શોધવાનો છે. વજન અને વિદ્યાર્થીઓની સંખ્યા મધ્યસ્થ છે એટલે આપણે વર્ગ આવૃત્તિ અને સંચય આવૃત્તિ. તો સૌપ્રથમ સંચય આવૃત્તિ શોધીએ. પહેલાં આપણે આનો સરવાળો કરી દઈએ. તો અહીંયા આનો સરવાળો થશે 30. એટલે અહીંયા જે સરવાળોનો જવાબ આવે એ જ અહીંયા આવવો જોઈએ. અને પાછું અહીંયા રકમમાં પણ 30 આપેલા છે. એટલે અહીંયા 2 વત્તા 3 એટલે 5, 5 વત્તા 8 એટલે 8 ને 5 13, 13 વત્તા 6 એટલે 19, 19 વત્તા 6 એટલે 25, 25 વત્તા 3 એટલે 28 અને 28 વત્તા 2 એટલે 30. એટલે અહીંયા જે સરવાળો આવ્યો એ જ આપણને અહીંયા જવાબ મળ્યો. હવે આ જે સરવાળો છેલ્લે જે મળ્યો એને આપણે n કહીશું. n છેદમાં 2, n ભાગ્યા 2, 30 ભાગ્યા 2 એટલે 15. હવે આપણે મધ્યસ્થ વર્ગ નક્કી કરવો છે. તો મધ્યસ્થ વર્ગ નક્કી કરવા માટે n/2 જે 15 આવ્યો, તો આ 15થી તરત મોટી સંખ્યા આપણે ઉપરથી જોતા જઈએ તો 2 નથી, 5 નથી, 13 નથી, પણ 19 છે. એટલે એનો મધ્યસ્થ વર્ગ થશે 55 થી 60 અને એની જે અધસીમા એને આપણે L કહીશું. એની જે આવૃત્તિ એને આપણે F કહીશું અને એના આગળના વર્ગની સંચય આવૃત્તિને આપણે CF કહીશું. એટલે આપણે શબ્દોમાં લખીએ કે 15થી તરત મોટી સંચય આવૃત્તિ 19 છે. માટે મધ્યસ્થ વર્ગ 55 થી 60 થાય. હવે બધી કિંમતો લખી દઈએ આપણે. L આપણને મળ્યું છે 55, F છે 6, CF આપણને મળ્યું છે 13 અને વર્ગ લંબાઈ તો કે ઉધ્વસીમા ઓછા અધસીમા 45માંથી 40 જાય એટલે h બરાબર 5. હવે આ બધી કિંમતો આપણે સૂત્રમાં મૂકીએ. સૂત્ર લખીએ. m બરાબર L પ્લસ n/2 માઇનસ CF F ગુણ્યા h. હવે L આપણને મળ્યું છે 55, n/2 છે 15, CF છે 13, F છે 6 અને h છે 5. હવે અહીંયા 55, 15માંથી 13 જાય તો 2 છેદમાં 6 અને આ 5. તો 5 દુ 10 અને 10 ભાગ્યા 6. હવે આપણે અહીંયા 10 ભાગ્યા 6 કરીએ તો 6 એકુ 6, 10માંથી 6 જાય તો 4, 4 છાયો 36, વળી પાછા 4 એટલે અહીંયા પાછા 36 એટલે 1.666 એવું આવશે. એટલે અહીંયા 55 વત્તા 1.666 આવે તો અહીંયા છેલ્લી સંખ્યા 6 એટલે કે 5 કે 5 કરતાં મોટી હોય તો આપણે આગળમાં 1 ઉમેરીએ છીએ એટલે 1.67. હવે એનો પણ આપણે અહીંયા સરવાળો કરીએ કે 55 પોઈન્ટ પછી જેટલી સંખ્યા હોય એટલા મીંડા અહીંયા મૂકવા અને અહીંયા 1.67. તો 55 ને 1 56. તો અહીંયા આપણને એનો મધ્યસ્થ મળશે 56.67. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ચેનલને લિંક શેર કરજો. થેન્ક યુ વેરી મચ.